બાદ શિવનગર ખાતે નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શું હતું વાસ્તવિકતા? આજે શિવનગર વિસ્તારમાં અમારા બનાસકાંઠા રેન્જ આઈજીપી શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા અમારા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન કરેયા સાહેબનો સ્પષ્ટ આદેશ છે કે જે ગુજરાત પોલીસની જે નીતિ છે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સ અને પ્રોહિબિશન એક્ટિવિટી, આ એક્ટિવિટી ઉપર સંપૂર્ણ નિયંત્રણ લઈ આવવા માટે થઈને આજે અમે મેગા કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કરેલું હતું. આ શિવનગર વિસ્તાર છે. શિવનગર વિસ્તારમાં અમે સૌપ્રથમ જેટલા બુટલેગરો હતા તેને ત્યાં રેડો કરેલી છે, પરંતુ આ તાબૂતમાં આખરી કિલ એના જેવી વસ્તુ છે. પ્રોહિબિશન એક્ટિવિટી સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. અમે ઘણી જગ્યાએ રેડો કરેલી, પણ અમને આ પ્રોહિબિશન એક્ટિવિટી અહીંયા અત્યારે જોવા નથી મળેલી. છેલ્લા લગભગ 15-20 દિવસથી સતત અમે આ એક્ટિવિટી નેસ નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ છીએ. એના ભાગરૂપે અમે આજે આ ફરીથી કોમ્બિંગનું આયોજન કરેલું હતું. આ કોમ્બિંગ દરમિયાન માત્ર પ્રોહિબિશન એક્ટિવિટી નહીં, પણ જે એનડીપીએસના જે આરોપીઓ છે એ આરોપીઓ શું કરે છે, શું એની હિલચાલ છે, એની હાલની પરિસ્થિતિ શું છે, કે કેવી રીતે પોતે રહે છે, ક્યાં છે, એના વેર અબાઉટ જાણવા માટે થઈને અમે લગભગ અમારા 10 પીએસઆઈ અને 70 જેટલા પોલીસના સ્ટાફ સાથે આ મેગા કોમ્બિંગનું આયોજન કરેલું હતું.